છેલ્લા થોડા દિવસથી ગોંડલ અને ગોંડલના ગણેશ અને જે છે સુરતના અલ્પેશ કથિરિયા વચ્ચે વિવાદ વકર્યો હતો. હાલ આપણી સાથે ગણેશભાઈ છે. ગણેશભાઈ, શું કહેશો? એક આપના દ્વારા ચેલેન્જ ફેંકવામાં આવી હતી. આજે અલ્પેશ કથિરિયા આવ્યા પણ ખરા અને એમનો ઉગ્ર વિરોધ થયો. ચોક્કસપણે જે રીતે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 2 મહિનામાં મારા પરિવારને અને ગોંડલને જે રીતે બદનામ કરવામાં આવી રહ્યું હતું, જે રીતે ગોંડલની અંદર જ્ઞાતિવાદ સ્થાપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા, એને લઈ અને ગુજરાતની જનતાએ મીડિયાના માધ્યમથી જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોના અનેક એવા નિવેદનો જોયેલા છે જેની અંદર મારા પરિવારને, મને, મારા પિતાશ્રીને એલફેલ ભાષામાં સંબોધતા હોય, ગેર શબ્દો વાપરતા હોય, આવા અનેક વિડીયો ગુજરાતની જનતાએ જોયેલા છે. જેને લઈ અને સુલતાનપુરની સભામાં મારા દ્વારા અને અમારા વિસ્તારના તમામ આગેવાનો યુવાનો દ્વારા એક શિસ્તબદ્ધ રીતે ડિસિપ્લિનર ખૂબ એક સારો જવાબ દેવામાં આવ્યો હતો. અમે બધા આગેવાનોએ યુવાનોએ અમારી વાત મૂકી હતી અને આ વાતને લઈ કદાચ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો કદાચ પડકાર માનતા હોય તો એ પડકાર મારો નહોતો, મારા પરિવારનો નહોતો, એ પડકાર ગોંડલની જનતાનો પડકાર હતો. અને આજના દિવસે ગોંડલનો શું મિજાજ હતો, ગોંડલના પાટીદાર સમાજથી લઈ દલિત સમાજથી લઈને દરેક લોકો સુધી પહોંચાડજો. આ પ્રશ્ન એમને પૂછજો. ગોંડલના દરેક વેપારી ભાઈઓને આ પ્રશ્ન પૂછજો અને એમના જવાબ થકી તમને 100% સ્પષ્ટપણે જાણવા મળી જશે ગોંડલમાં ગુંડારાજ છે, ગુંડાશાહી છે. જે રીતના આ વખતે તમે ચેલેન્જ ફેંકી હતી, હવે આગામી રણનીતિ શું હશે? કદાચ તમારી સામે વિરોધ થાય તો તમે કઈ રીતે જવાબ દેશો? વિરોધ કરવાનો દરેક નાગરિકને હક હોય છે, પોતાની વાતને, પોતાનો અધિકાર મૂકવાનો દરેક નાગરિકને, ગુજરાતના દરેક યુવાનોને પોતાનો હક ને અધિકાર હોય છે. પણ વિરોધની એક શિસ્તતા હોવી જોઈએ, એક ડિસિપ્લિન હોવું જોઈએ. એ ચૂકી અને જે રીતે એમને એલફેલ ભાષામાં ગોંડલને બદનામ કર્યું, મારા પરિવાર વિશે જે એલફેલ ભાષા વાપરી અને જે રીતે ગોંડલના લોકોને ઉશ્કેરવાના પ્રયત્ન કર્યા, એવું ક્યારેય ન થવું જોઈએ. વિરોધ કરવો હોય તો એની વિરોધની એક ભાષા હોય, સારી ભાષા હોય, એની એ રીતે ચાલી અને વિરોધ કરી શકાય. આ વાત દરમિયાન ક્યાંય પણ મારા પરિવારના લોકો, ગોંડલના કોઈ આગેવાનો, કાર્યકર્તાઓ કોઈ એલફેલ ભાષામાં વિરોધીઓને કોઈ આ રીતે ક્યારેય અમે પડકાર્યા નથી. અમે કદાચ પડકારા હોય તો શિસ્તબદ્ધ ભાષામાં અને ડિસિપ્લિનથી પડકાર્યા. પહેલગામના પીડિતોને ન્યાય મળીને જ રહેશે. પીએમ મોદીએ ફરી દેશવાસીઓને આ ભરોસો અપાવ્યો છે. મન કી બાત કાર્યક્રમમાં પીએમએ આતંકી હુમલા અંગે સંવેદના વ્યક્ત કરી છે. आज जब मैं आपसे मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है. 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है. पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है. भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है. मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है. पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है. ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे, देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया. आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया. आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है. यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है. हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है. हमें एक राष्ट्र के रूप में
दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है। आज दुनिया देख रही है, इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है। साथियों, भारत के हम लोगों में जो आक्रोश है, वो आक्रोश पूरी दुनिया में है। इस आतंकी हमले के बाद लगातार दुनिया भर से संवेदनाएं आ रही हैं। मुझे भी ग्लोबल लीडर्स ने फोन किए हैं, पत्र लिखे हैं, संदेश भेजे हैं। इस जघन्य तरीके से किए गए आतंकी हमले की सबने कठोर निंदा की है। उन्होंने मृतकों के परिवारजनों के प्रति संवेदनाएं प्रकट की है। पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है। मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा। इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 121મા એપિસોડમાં સંબોધન કર્યું. સંબોધન દરમિયાન અમદાવાદમાં ગ્લોબલ વોર્મિંગ સામે થઈ રહેલા પ્રયાસોની સરાહના કરી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને સરાહના બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિયાનને પૂરી ઉર્જાથી આગળ વધારવામાં આવી રહ્યું છે. શહેરમાં મોટા પાયે થયેલ વૃક્ષારોપણ અને તળાવોની કામગીરી સરાહનીય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદની કામગીરીને બિરદાવી છે. તેમની સરાહના આપણને સૌને વૃક્ષારોપણ માટે અથાગ પ્રયાસો કરવા ઉત્સાહિત કરનારી છે. साथियों, पेड़ों से शीतलता मिलती है, पेड़ों की छांव में गर्मी से राहत मिलती है, ये हम सब जानते हैं। लेकिन बीते दिनों मैंने इसी से जुड़ी एक और ऐसी खबर देखी जिसने मेरा ध्यान खींचा। गुजरात के अहमदाबाद शहर में पिछले कुछ वर्षों में 70 लाख से ज्यादा पेड़ लगाए गए हैं। इन पेड़ों ने अहमदाबाद में ग्रीन एरिया काफी बढ़ा दिया है। इसके साथ साथ साबरमती नदी पर रिवरफ्रंट बनने से और कांकरिया झील जैसे कुछ झीलों के पुनर्निर्माण से यहां वाटर बॉडीज की संख्या भी बढ़ गई है। अब न्यूज रिपोर्ट्स कहती है कि बीते कुछ वर्षों में अहमदाबाद ग्लोबल वार्मिंग से लड़ाई लड़ने वाला प्रमुख शहरों में से एक हो गया है। इस बदलाव को, वातावरण में आई शीतलता को वहां के लोग भी महसूस कर रहे हैं। अहमदाबाद में लगे पेड़ वहां नई खुशहाली लाने की वजह बन रहे हैं। मेरा आप सबसे फिर आग्रह है कि धरती की सेहत ठीक रखने के लिए, क्लाइमेट चेंज की चुनौतियों से निपटने के लिए और अपने बच्चों का भविष्य सुरक्षित करने के लिए पेड़ जरूर लगाएं। एक पेड़ मां के नाम। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 121મા એપિસોડમાં સંબોધન કર્યું. તેમના સંબોધન દરમિયાન તેમણે અમદાવાદનો ઉલ્લેખ કર્યો. ખાસ સાયન્સ ગેલેરીના ઉદ્ઘાટન સમયે સાયન્સ સિટીની મુલાકાતને યાદ કરી. કહ્યું કે સાયન્સ ગેલેરીઝને લઈ બાળકોમાં ખૂબ ઉત્સાહ છે. સાયન્સ અને ઇનોવેશન પ્રત્યે વધતું આકર્ષણ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. अभी कुछ समय पहले मैंने गुजरात साइंस सिटी में भी साइंस गैलरीज का उद्घाटन किया था। इन गैलरीज से ये झलक मिलती है कि आधुनिक विज्ञान का पोटेंशियल क्या है, विज्ञान हमारे लिए कितना कुछ कर सकता है। मुझे जानकारी मिली है कि इन गैलरीज को लेकर वहां बच्चों में बहुत उत्साह है। साइंस और इनोवेशन के प्रति ये बढ़ता आकर्षण जरूर भारत को नई ऊंचाई पर ले जाएगा। मेरे प्यारे देशवासियों, हमारे देश की सबसे बड़ी ताकत हमारे 140 करोड़ नागरिक हैं, उनका सामर्थ्य है, उनकी इच्छा शक्ति है। और जब करोड़ों लोग एक साथ किसी अभियान से जुड़ जाते हैं तो उसका प्रभाव बहुत बड़ा होता है।
અને સમાચાર પર નજર કરીએ તો જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી ફરાર થઈ ગયો છે। જૂનાગઢની જેલમાંથી મોરબી જેલ ખાતે ટ્રાન્સફર દરમિયાન આ કેદી ફરાર થઈ ગયો તો કાચા કામનો કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા ફરાર થઈ ગયો છે અને કેદી ભાગતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થતા વચ્ચે રોકવી પડી હતી। મોરબી નજીક ખજુરા હોટલ પાર્કિંગમાં ગાડી રોકવામાં આવી હતી। કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો। ટંકારા પોલીસે કેદીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે તો કેદી ફરાર થયો હોવાની આ ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, કેદી ફરાર થયો હોવાની ઘટના બની છે, શું અપડેટ આખી ઘટનામાં? જી ચોક્કસ જણાવી દઉં, જૂનાગઢ જેલથી મોરબી જેલ ખાતે જે ટ્રાન્સફર કરવામાં આવેલો જે કાચા કામના કેદી છે હસમુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા છે તે તેને જૂનાગઢ પોલીસ છે તેને સરકારી વાહન જે છે તે પોલીસ વાહનમાં મોરબી જેલમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી। ત્યારે મોરબીના ટંકારા નજીક જે ખજુરા હોટેલ છે તેના પાર્કિંગમાં વાહન રોક્યું હતું અને તે દરમિયાન જે કાચા કામના જે કેદી છે હરસુખ વાઘેલા એ પોતે ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એ સમય દરમિયાન જૂનાગઢ પોલીસના જાપ્તા સાથે જે ટોયલેટ કરવા ગયેલ જે કેદી પોલીસનો હાથ છોડાવીને જે હરસુખ છે તે ટોયલેટની દિવાલ કૂદીને નાસી છૂટ્યો હતો। આ બનાવ જે છે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। તો બીજી બાજુ ટંકારા પોલીસ મથક ખાતે પણ જે પોલીસના જે કેદી જાપ્તા દ્વારા બીએનએસની કલમ 262 મુજબ ગુનો નોંધી અને કેદીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે। જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે જેમાં બાળકનું મોત નીપજ્યું છે અને 4 લોકો ઘાયલ થયા છે। વેસુમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો। રિક્ષામાં સવાર 1.5 વર્ષના બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। 4 લોકો ઘાયલ થયા છે તો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કાર ચાલકને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો છે તો કાર ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાનો પરિવારનો આક્ષેપ છે। બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેમાં ઘટના સ્થળ પર જ બાળકનું મોત નીપજ્યું છે। તો આ 1.5 વર્ષનું બાળક હતું અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય જે 4 લોકો સવાર હતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે। તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને રોંગ સાઈડમાં આ જે ગાડી હતી તે આવી રહી હતી તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ગંભીર અકસ્માત, બાળકનું ઘટના સ્થળે જ મોત, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, સુરતના વેસુ વિસ્તારની ઘટના જતા એક કાર ચાલક બેફામ ગતિ આવી રિક્ષા સાથે અકસ્માત કરે છે। કહી શકાય કે રિક્ષામાં સવાર 4 લોકોને નાની મોટી ઈજા થાય છે જેમાં રિક્ષામાં બેઠેલા 1.5 વર્ષના બાળકનું મોત થયું છે। જોકે સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો છે। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। સૌથી મહત્વની વાત છે કે આ કાર ચાલક કહી શકાય કે રોંગ સાઈડ અને તેમાં પણ બેફામ ગતિએ ગાડી અંતરી આવીને અકસ્માત થયો હતો। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે। ફક્ત 10,000 માટે યુવકને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વોનો આતંક વાયરલ થયો છે। 3 થી 4 યુવકોએ ભેગા મળી યુવકને ઢોર માર માર્યો અને બેરહેમ લાતો તેમજ પટ્ટાથી યુવકને માર મારવાનો આ વિડીયો સામે આવ્યો છે। વિડીયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાની ચર્ચા છે। 10મી એપ્રિલની આસપાસનો વિડીયો હોવાની શક્યતા તો વિકી ગેંગના સભ્યોની સંડોવણીની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો માત્ર 10,000 રૂપિયાની લેતી દેતીમાં આ પ્રકારનો ઢોર માર મારવામાં આવ્યો છે અને આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે અને વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતીય લોકોનું કીડિયારું ઉભરાયું છે। યુપી બિહારના પ્રવાસીઓની ભીડ ઉમટી ગઈ છે। ઉનાળા વેકેશનમાં પોતાના વતન તરફ જવા હાલ ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને 12 કલાકથી ટિકિટ લેવા લોકો કતારમાં ઊભા છે। પ્રવાસીઓનો આક્ષેપ છે કે આકરી ગરમી વચ્ચે બાળકો વૃદ્ધો હેરાન થઈ રહ્યા છે। ટ્રેનના અભાવે તેમને પશુઓની જેમ પ્રવાસ કરવો પડી રહ્યો છે। સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના ઉત્તર ભારતના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જઈ રહ્યા છે।